ફાગણ સુદ પૂનમની આગલી સંધ્યાએ ઉપલેટામાં હોળી રશિયામાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો। અહીં હોળીની ઉજવણીમાં લોકો દ્વારા હોળીમાં ધાણી, ખજૂર, મમરા અને શ્રીફળ જેવી આહુતિઓ આપવામાં આવી હતી। ત્યારે ઉપલેટાના અનેક વિસ્તારમાં હોળી ઉત્સવની અનેરી ઉજવણી કરાઈ હતી। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું ભાવિન બુમતારિયા। અમારો ચોક એટલે કે નવયુગ ચોક અને અમારું આખું ગ્રુપ નવયુગ યુવા ગ્રુપ આયોજિત દર વર્ષે અમારા આ વિસ્તારમાં હોળીનો પર્વ ખૂબ જ સરસ મજાના હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે અને હોળીના તહેવારમાં આસપાસના સમગ્ર લોકો ખૂબ સાથે મળી અને અમે તહેવારની ઉજવણી કરીએ છીએ। આસપાસના લોકો પોતાના બાળકોને લઈ અને વાર કરવા માટે પણ અહીં આવે છે ડીજે સાથે। અને ખરેખર હોળી એટલે મારા મતે તો એવું છે કે આપણા શરીરની અંદર, આપણા મનની અંદર કોઈ વ્યક્તિ પ્રત્યે એવો દ્વેષ હોય, કોઈ પ્રત્યે ખરાબ ભાવના હોય કે આપણી એવી જે ખરાબ વિચાર શક્તિ હોય તો એને આપણે હોળીમાં હોમી દેવાની છે અને આજથી એક નવું જીવન જીવવાના વિચાર કરવાના છે। એનું નામ જ ખરેખર હોળી। અને સાથે જો સાયન્ટિફિક રીતે વાત કરું તો હોળી આજના સમયમાં આ માહોલમાં એટલા બધા બેક્ટેરિયા હોય છે કે દરેક ઘરે ઘરે શરદી ઉધરસના અસર હોય છે। તો હોળીને હિસાબે અને આ છાણાની હોળીને લીધે આ વાતાવરણ શુદ્ધ થાય છે, આપણું શરીર તંદુરસ્ત બને છે અને એ પણ એક સાયન્ટિફિક રીતે ખૂબ સારી વસ્તુ છે। આવતીકાલનો દિવસ એટલે કે ધૂળેટીના દિવસે પણ અમે સમગ્ર વિસ્તારના લોકો ખૂબ સારી રીતે સાથે મળી અને કલરથી એની ઉજવણી કરીએ છીએ અને આપણા જીવનમાં પણ આવા સરસ મજાના કલરફુલ આપણું જીવન બને એવી અમારા બધાની ઈચ્છા છે। નવયુગ યુવા ગ્રુપ ઉપલેટા, જય હિન્દ, જય ભારત। હું નિખિલ ચંદ્રવાડિયા, ચેરમેન શ્રી ઉપલેટા સ્કૂલ બોર્ડ। આજે પૂરા ભારતનો તહેવાર છે હોળી દિવસ, હોલિકા દહન। આજે હોળી મિત્રો આપ સૌ કોઈને ખ્યાલ છે કે હોળી જે તહેવાર જે છે એ આજે એક પ્રહલાદજી આપણે હતા અને એમને એની જે હોળીમાં જે એમના જે હોલિકા દહનમાં જે રક્ષા કરેલી છે તો એના માટે આખે પૂરા વિશ્વમાં, પૂરા ભારતમાં આજે આ તહેવાર ઉજવવામાં આવે છે અને લોકો હોશે અને દિલથી આ તહેવારને ઉજવે છે। આ આમાં ટૂંકો સાર કેવો નથી છે કે આપણે ભગવાનના થઈને રહીએ તો ભગવાન આપણી ચોક્કસ મદદ કરે અને ભગવાન આપણા થાય। તો આ તકે આજે હોળીનો તહેવાર છે તો અમારા ઉપલેટા શહેરમાં પૂરા એ મહોલ્લામાં અલગ અલગ એરિયામાં ઘણી બધી હોળીઓ આજે અત્યારે પ્રગટાવવામાં આવી છે અને ઉપલેટાવાસીઓ આજે તમામ લોકો આજે હોળીના મહિલાઓ, ભાઈઓ, દીકરા દીકરીઓ બધા હોળીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। તો આ તકે તહેવાર નિમિત્તે ખાસ હોલિકા જે અત્યારે દહન થયું છે તો એ નિમિત્તે બધા ગામના લોકો આજે દર્શન માટે ઉમટી પડ્યા છે। અસ્તુ। નમસ્કાર, મારું નામ બુમતારિયા ભાવિનભાઈ છે। આજ રોજ હોળીના પર્વ પર અમારા ચોક નવયુગ યુવા ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવેલ હોલિકા દહન એ ખૂબ જ સુશોભનીય છે। ખરેખર તો હોળીનો તહેવાર એ આપણે ગુસ્સો, આપણો ક્રોધ તથા બીજા પ્રત્યેની ખરાબ લાગણીને હોમી દેવાનો તહેવાર છે। હોળી અને ધૂળેટી એ રંગોનો તહેવાર છે। આસપાસના ઘણા લોકો તથા ભક્તજનો અમારે અહીં હોળીના તહેવારમાં ખાસ કરીને આવતા રહેતા હોય છે તથા ધૂળેટીની ખૂબ જ સુશોભનીય ટૂંકમાં